अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH સૌથી પહેલા વાત અમદાવાદના ગામડાની કરીએ, ગ્રામ્ય વિસ્તારની કરી લઈએ, જ્યાં હજુ પણ આફતના પાણી ભરાયેલા છે। અમદાવાદના અનેક તાલુકાઓ હજુ એ જળથી તરબોળ જોવા મળ્યા છે। વરસાદ બંધ થયો અને 24 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે, છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી અને જેના કારણે લોકો ખૂબ જ મુશ્કેલી સહન કરવા અમદાવાદીઓ મજબૂર બન્યા છે। જુઓ, અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર પાણી પાણી। દસક્રોઈમાં હજુ પણ વરસાદી આફત। ધોળકામાં હજુ પણ ધોધમાર મુશ્કેલી। બારેજામાં જોવા મળી વરસાદી બરબાદી। અમદાવાદ જિલ્લામાં મેઘરાજાએ એવી તો ધડબડાટી બોલાવી કે 24 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી। મોટાભાગના તાલુકાઓ હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે। અમદાવાદના દસક્રોઈમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો હતો। ત્યાં શું હાલત છે તે જુઓ। રવિવારે પડેલા વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા છે। અત્યાર સુધી ભરાયેલા પાણીનો નિકાલ થયો નથી। હવે જુઓ, ધોળકામાં પણ વરસાદી કહેર બાદ બરબાદી જોવા મળી રહી છે। ધોળકા સરખેજ હાઈવે પાસેના ગામોમાં જળબંબાકાર છે। પાણી નિકાલના અભાવને કારણે ગામોમાં પાણી ભરાયા છે। વરસાદ અટક્યો પરંતુ ગામોમાં કમર સુધી પાણી જોવા મળી રહ્યા છે। ચલોડ ગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। મંદિર પંચાયત ઓફિસ ગામના ચોકમાં ઢીંચણસમાં પાણી જોવા મળી રહ્યા છે। અનેક મકાનોના પાણી ભરાઈ જતા ઘરવખરીને પણ નુકસાન થયું। લોકોના ઘરોમાં પાણી ભરાતા અનાજ સામાન બગડી ગયો છે। કરિયાણું લેવા માટે પણ લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। હવે અમારા એરિયામાં તો કાલે જે વરસાદ પડ્યો એ તો હાલની પોઝિશનમાં આખા ગામમાં પાણી છે। અમારે આ જો ટ્રેક્ટરથી સહારો લેવો પડશે। ટ્રેક્ટર લઈને ગામમાં કંઈક લેવા જવું હોય, કંઈ મૂકવા જવું હોય, ટ્રેક્ટર સિવાય કંઈ નીકળાય એવું નથી। ચાલીને જાય એવું કે નથી બાઇક લઈને નીકળાય એવું। એટલે અમારે એટલી મુશ્કેલી છે કે ના પૂછો વાત। હવે કંઈક કરિયાણું લાવવું હોય તો અમારે કરવું શું? કંઈક એવી પરિસ્થિતિ નથી। ખેતરમાં જવાતું નથી, ઘરની બહાર નીકળાતું। હવે બધાય ઘરોમાં પાણી અમારે ભરાઈ ગયું છે। હવે કાલે વરસાદ બહુ પડ્યો કે અમારા ઘરમાં પાણી પેસી ગયું, તે બધું અનાજ પલળી ગયું। અમારું નુકસાન તો બહુ થયું, બધું થઈ ગયું ને નુકસાન। ખવડાવું શું મોનાના? 7 જણ કે ખાનારો છે। હવે જુઓ, આ દ્રશ્યો બારેજાના છે। નેશનલ હાઈવેના ઓવરબ્રિજ નીચે પાણી ભરાયા છે। બારેજા અને આસપાસના વિસ્તારમાં હજુ સુધી વરસાદી પાણીનો નિકાલ નથી થયો। બારેજાથી બારેજડી જતા રોડ પર 2 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। 1.5 થી 2 કિલોમીટરના રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। હાઈવેની નીચેથી ગટર લાઇન મોટી ન કરાતા પાણી ભરાતું હોવાનો આક્ષેપ છે। બાઇક સ્ટાર્ટ જ નથી થતું। કોઈ પણ વાહન હોય, સવારે કેટલાય માણસો બધા ઊભા થાય છે, અહીંથી નીકળ્યા એટલે આગળ જઈને ઊભી રાખવી જ પડી। ઓકે, પણ સમસ્યા કેટલી થાય? એક રાહદારી તરીકે શું કંઈ કહેશો આપને? આ જુઓ તો ખરા પેલા કઈ રીતે આવે ચાલતા। કોઈ પણ આ મકાન છે અત્યારે તો ભાઈએ મને જોયો અને આવી ગયા, પણ એમની ઘર વખરી લાવી હોય તો પણ બજારમાં જવા માટે તકલીફ પડે છે એમને। આ વિસ્તારમાં દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી ભરાયેલું હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ગઈકાલે દસક્રોઈમાં 10 ઇંચ વરસાદ પડ્યા બાદથી જ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ છે, જેના કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે। દસક્રોઈ તાલુકામાં ગતકાલે જે પ્રકારે વરસાદ ખાબક્યો હતો, ત્યારબાદ હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયેલો જોવા નથી મળી રહ્યો અને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ અમે અમદાવાદના જે દસક્રોઈ તાલુકો આવેલો છે અને એનું ગામ બારેજા ત્યાં પહોંચ્યા છે અને બારેજાથી બારેજડીને જોડતો આ રોડ છે અને એ તમામ રોડ પર આપને દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કેટલા પાણી ભરાયા છે। લોકોના વાહન પણ બગડ્યા છે। ધક્કા મારીને વાહન સેફ જગ્યા પર ખસેડવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ સિવાય આ સમગ્ર રોડ છે લગભગ 1.5 થી 2 કિલોમીટરનો આ રોડ છે કે જે નેશનલ હાઈવે નંબર 8 થી બારેજડી તરફ જઈ રહ્યો છે અને એ બારેજાથી બારેજડી તરફ જતો આ રોડ લગભગ 1.5 કિલોમીટરમાં આ જ પ્રકારના પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે
જે પ્રકારે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એ પ્રકારે વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા બાજુમાં એક કંપની છે અને એ કંપનીમાં પણ આપને પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે છેલ્લે જ્યારે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી ત્યારે અમદાવાદ ગ્રામ્યના એક ધારાસભ્ય દ્વારા એ રજૂઆતો પણ કરવામાં આવી હતી કે નેશનલ હાઈવે આ સિવાય અનેક જે કંપનીઓ અમદાવાદ ગ્રામ્ય અને નેશનલ હાઈવેની આજુબાજુમાં આવેલી છે એના બાંધકામના કારણે જે નેચરલી એટલે કે જે કુદરતી રસ્તો હતો પાણી નિકાલ માટેનો એ નથી રહ્યો અને એના જ કારણે પાણીનો નિકાલ નથી થતો. બારેજા નગરપાલિકા સામે સ્થાનિકોમાં આક્રોશ છે. લોકો પાસેથી ટેક્સ વસૂલી લેવામાં આવે છે, જો કે સુવિધાઓના નામે તેઓને કંઈ મળતું નથી અને વરસાદમાં અનેક દિવસો સુધી પાણી ભરાયેલા રહેતા હોય છે. તો ગતકાલે દ્રસ્કોઈ તાલુકામાં જે પ્રકારનો વરસાદ વરસ્યો હતો ત્યારબાદ અનેક વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાંથી પાણીનો નિકાલ હજુ થયો નથી ને એના જ કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રસ્કોઈ તાલુકાનું જે બારેજા ગામ છે એના છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. બારેજા નગરપાલિકા છે અને નગરપાલિકાની આ પ્રકારની સ્થિતિ થતી હોય તો અન્ય જગ્યાઓ પર કયા પ્રકારની સ્થિતિ હશે એનો આપને અંદાજ આવી શકે છે. ગતકાલે જે સમગ્ર દસક્રોઈ તાલુકો છે એમાં સરેરાશ લગભગ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને એ 10 ઇંચના વરસાદ બાદ આ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે. સમગ્ર બારેજા ગામમાં આ પ્રકારની સ્થિતિ છે અને ના માત્ર બારેજા ગામ આ સિવાય લાંભા અને સહિતના તમામ વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH